વડોદરા નજીકના સોખડા મુકામે નેચરોપેથી અને યોગ સેન્ટરના લોકાર્પણ પ્રસંગે પ્રસિદ્ધ કથાકાર અને સંત રમેશભાઈ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા નજીક સોખડા પદમલા રોડ પર ગુરુ જગાજી મહારાજ ટ્રસ્ટ દ્વારા ઇફકોવાળા નેચરોપેથી અને યોગા સેન્ટરનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે પ્રસિદ્ધ કથાકાર અને સંત શ્રી રમેશભાઈ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા, જેઓના હસ્તે યોગા સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નડિયાદના ઉદ્યોગપતિ દેવાંગભાઈ પટેલ ઇફકોવાળાના સહયોગથી શરૂ થયેલા નેચરોપેથી અને યોગા સેન્ટરમાં રાહત દરે વિવિધ રોગોનું નિદાન કુદરતી ઉપચારથી કરવામાં આવશે. નેચરોપેથીના જાણકાર તબીબો અને યોગ ગુરુની સાથે રહેવાની સગવડ ધરાવતું આ ગુજરાતનું સર્વપ્રથમ સેન્ટર છે, જેનાથી અનેક લોકોને લાભ થશે. બેઝિકલી આ એક 50 બેડેડ નેચર ક્યોર સેન્ટર છે, જેમાં નેચરોપેથી, યોગ, જુદી જુદી હાઇડ્રોથેરાપીની ટ્રીટમેન્ટ્સ, એનિમા, મસાજ, આવું બધી જુદી જુદી જે નેચર કેર સેન્ટરમાં બેઝિક ટ્રીટમેન્ટ ચાલતી હોય એ બધાનું ઓપનિંગ કરવા અમે લોકો જઈ રહ્યા છે. બીજી શું ખાસિયત છે આમાં? ખાસિયત અમારી એ છે કે જનરલી જે બધા નેચર કેર સેન્ટરમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ પર જે એક્સટેન્સિવ વર્ક નથી થતું એ અહીંયા થાય છે. અને અમારો આખો કુદરતી વાતાવરણવાળું પણ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ માટેનું એક્સટેન્સિવ કામ હોય એ બધું અમે કરવાનો પ્લાનિંગમાં છે અને ઓલરેડી એ ચાલુ પણ છે. શું આશા છે તમને, કેવી સફળતા મળશે આમાં? એકચ્યુઅલી હવે આજકાલ પેલા બધા લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ બહુ વધી ગયા છે, તો નેચર ક્યોરનું મહત્ત્વ આમ પણ વધવામાં છે. સો આઈ થિંક કે ખાસી બધી સફળતા મળશે. અને અમારી જે ટીમ છે એ ટીમ ખાસી સબળ છે. બેઝિકલી BNYS ડૉક્ટરો અહીંયા કામ કરે છે, તો એ સબળ ટીમને લીધે આઈ થિંક વી આર ગોઈંગ ટુ ગેટ રિયલ ગુડ સક્સેસ. યોગ પણ શરૂ કરવા જઈ રહ્યા છો? યોગના આખા દિવસમાં 2 પ્રોગ્રામ તો ચાલે જ છે. એ સિવાય જુદા જુદા વર્કશોપ્સ પણ યોગ રિલેટેડ અમે કરવાના છીએ. કુદરતી ઉપચાર કેન્દ્ર છે, તો કુદરતી ઉપચારના સાધનોથી જેવી રીતે સ્વાસ્થ્ય સુધારમાં જે મદદ મળી શકે એ બધું કામ અહીંયા થવાનું છે. અને હમણાં એમ પણ બધા જે રોગોનો ઈલાજ ચાલે છે દવાથી ને બધાથી, જેમાં લોકોને માંદગીમાંથી પૂરેપૂરો છુટકારો નથી મળતો. તો અહીંયા આવ્યા પછી લોકોની ખાલી માંદગી દૂર કરવાનો પ્રયાસ નથી થતો, પણ માંદગીનું કારણ શું છે, મૂળ કારણ શું છે, એ મૂળ કારણ દૂર કરવા માટેનો પ્રયાસ અહીંયા થાય છે. કુદરતી ઉપચારમાં મુખ્ય આ કામ ચાલે છે. એની અંદર કુદરતી ઉપચારની ઘણી બધી ટ્રીટમેન્ટ્સ હોય છે. દાખલા તરીકે કે માલિશ છે, પછી વરાળની ટ્રીટમેન્ટ હોય છે, માટી લેપ છે. એવી જ રીતે યોગ એક એનો સમન્વિત એની અંદર એનો રોલ છે. તો યોગના બધા જુદા જુદા કાર્યક્રમ ચાલે છે. પછી સ્ટ્રેસ મેનેજમેન્ટ માટેનું ઘણું બધું કામ ચાલે છે, જેની અંદર માણસને જે એક તો સ્ટ્રેસ ન થાય એના માટે શું કરવાનું, અને જે પહેલાંથી સ્ટ્રેસ છે, માનસિક તણાવ છે, એને દૂર કેવી રીતે કરવાનું, આ બધું કામ અહીંયા ચાલે છે. અને આહારનું ખૂબ જ મહત્ત્વ છે. જેવી રીતે કે આપણે ગુજરાતીમાં કહેવત પણ છે કે આહાર એ જ ઔષધિ. તો આહારથી કેવી રીતે આપણે આપણા સ્વાસ્થ્યને વધારી શકીએ, અને સ્વાસ્થ્ય વધે એટલે પછી રોગ દૂર થાય. એટલે મૂળ કારણને દૂર કરવા માટે આ બધા અહીંયા કામ બધા ચાલતા હોય છે.